પ્રવાહમાન તીર્થ પ્રવાહી મંદિર ના તટ પર કબીર સાહેબના બેસણા કબીરવડ આ સ્થાનને પુનઃ એકવાર પ્રણામ કરીને કબીરવડની ગાદી પર વિરાજિત વર્તમાન પીઠાધીશ સાહેબને બંદગી સાહેબ કહીને કથાના કેન્દ્રમાં જેમનું માર્ગદર્શન આશીર્વાદ રહ્યા એવા પૂજ્ય શિવરામ બાપુ સાહેબ બંદગી, અન્ય સૌ પૂજ્ય ચરણ, આપ સૌને પણ મારા પ્રણામ. વિવિધ ક્ષેત્રના સૌ અગ્રણીઓ, આપ સૌ શ્રોતા ભાઈ બહેનો, દીગુ બાપુ, એમની આખી ટીમ, આપ સૌ મારા ભાઈ બહેનો, આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ, જય સિયારામ. નવ દિવસનો આ કબીર કુંભ છે, કથા કુંભ છે, અને એમાં રોજ આપણે શાહી સ્નાન કરી રહ્યા છીએ. કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ સ્પર્ધા વગર, કોઈ પણ સંઘર્ષ, કોણ પહેલું સ્નાન કરે ને કોણ પછી કરે એવી કોઈ ઉપાધિમાં પીડ્યા વગર આપણે પ્રશાંત ચિત્તે અને પ્રસન્ન ચિત્તે હું ને તમે બધા આ કબીર કુંભનો 9 દિવસીય કલ્પવાસ કરી રહ્યા છીએ. ત્યારે દેવતાઓ રાજી થતા હશે, મનોરથી પરિવારના પિતૃઓ રાજી થતા હશે. આપ સૌ ના પુણ્ય આપણા બધાના આશીર્વાદક તત્વો પણ આજે રાજી થતા હશે. એવા સમયે થોડો વધારે સંવાદ કરીએ. તલગાજરડાની દ્રષ્ટિએ એક ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન બુદ્ધ, ભગવાન મહાદેવ 4, જગદગુરુ શંકરાચાર્ય ભગવાન 5, જગદગુરુ રામાનંદાચાર્ય 6, દેવર્ષિ નારદ 7, બ્રહ્મજ્ઞાની પરમ વિવેકી યાજ્ઞવલ્કજી 8, સદગુરુ કબીર સાહેબ અને સમઢિયાળામાં બેઠી હજી એની ચેતનાની ફોરમ છે એવી મા ગંગા સતી. આ બધાનો મત એક છે. આ બધાએ પોતપોતાના સમયમાં વિદ્રોહ કર્યો છે.
વિદ્રોહનો અર્થ અહીં બળવો નહીં. વિદ્રોહનો એક અર્થ થાય જેમ 1857 બળવો આપણે ઇતિહાસમાં ભણતા હતા. આઝાદી પહેલાના એ બધા જ પ્રસંગો વિપ્લવ પણ કહે છે. આ તો શબ્દકોશનો સંસાર છે. અહીં વ્યાસપીઠને ખપે છે અર્થ તે વિદ્રોહ એટલે ક્રાંતિ. ક્રાંતિ. મગહરનું મારું નિવેદન ફરી વચ્ચે અહીંયા કહ્યું, ફરી એક વખત અહીંયા કબીર સાહેબના ચરણોમાં મૂકું છું કે કબીર સાહેબ ક્રાંતિકારી બુદ્ધ પુરુષ છે. કબીર સાહેબ સમાજની ભ્રાંતિના હરનારા મહાપુરુષ છે. અને પરિણામે કબીર સાહેબ આપણને બધાને શાંતિ પમાડે છે, શાંતિકારી છે. આવા 3 પ્રવાહો મને આમાં દેખાયા. ઓશોના નિવેદનને યાદ કરું તો ઓશોએ પણ એમ કહ્યું છે કે કબીર ક્રાંતિકારી છે. આ ઓશોનું નિવેદન છે. પણ આપને તો પ્રશ્ન નહીં થાય, પણ આ લિસ્ટમાં મેં ઓશોને નથી લીધા. મને ઓશો જેટલા સમજાયા એટલા મેં કોટ કર્યા છે. પરંતુ આ જે ધારા છે બાપુ કહ્યું કે ભાઈ એઠા બોર ખાધાની કથા હજી મળી નથી, મળશે ત્યારે હું કહી. એ ભાવ છે આપણો કે એઠા બોર એને સુરસ, તુલસી કહે સુરસ ફળ આપ્યા છે, રસવાળા ફળ આપ્યા. આ ક્રાંતિ પ્રભુ રામે કરી. ટૂંકમાં આટલું દર્શન કરાવતા પછી કૃષ્ણ આવ્યા. ભગવાન કૃષ્ણ રાધાના ઉપહારને પણ સ્વીકારે અને મથુરામાં જાય ત્યારે કુબજાના આમંત્રણને પણ સ્વીકારે. આપણો શ્રીનાથજી ભગવાન 56 ભોગ પણ આરોગે કૃષ્ણ, અને મધુમંગલની ખાટી છાશ પણ પીવે. બધું જ એના દ્વારા થાય, છતાં કોઈ રાજગાદી સ્વીકારે નહીં, એક સેવકાએ જ કર્યા કરે. આ બધું, આ મોટી ક્રાંતિ ભગવાન કૃષ્ણની. ભગવાન બુદ્ધ પણ નાતજાત નથી જોતા. આમાં તમે, મને ખબર છે કે પ્રશ્ન નહીં કરો, પણ તમારા મનમાં થશે કે આને કેમ રહેવા દીધા, આને કેમ આમાં નથી જોડ્યા. મને જેટલું સમજાણું એટલું કહીશ. ઓલું તમને સમજાય એ મને સમજાવજો, તો પછી એ તમારું જોડી દઈશ. પણ મને હજી નથી સમજાયું એટલે હું શું કરું, એમને ઘા ન કરાય. સરસ્વતી શ્રાપ આપે. સદગુરુ સાહેબે શબ્દનો મહિમા જે કર્યો છે, ગજબનો શબ્દનો મહિમા. તો બાપ ભગવાન કૃષ્ણએ આ કર્યું. સુદામના પગ ધોયા. નામ રહી સોણંતા વાલ્યો, દોડ્યો ગીરધારી. અને ત્રિકમજીએ લીધો એને તેડી, તેદી આંસુડા છલક્યા એની આંખમાં. ઘણા એમ કે દ્વારકા ન આપી, દ્વારકા કેમ ના આપી? પણ દ્વારકા કૃષ્ણની નથી, એ તો ઉગ્રસેનને અપાણી છે. કૃષ્ણ તો એક બધું જ કરવા છતાં અક્રિય બેઠા છે. મથુરાનું રાજ્ય એને કંસને આપી દીધું. અરે કંસ ગયા પછી ઉગ્રસેન. દ્વારકા પણ કોઈ જગ્યાએ આ મહાપુરુષે સત્તા ન સ્વીકારી, કારણ જે પરમ સત છે એને સત્તાની સાથે કઈ લેવા દેવા ન હોય. આપણે બધા ગૃહસ્થ અને સંસારી છીએ સાહેબ.
તમે શું કરો, આપણે શું કરીએ? છોકરો હોય તો શું કહે, આપણે એને ડૉક્ટર બનાવવો છે, કોઈ કહે મારા છોકરાને ઇજનેર બનાવવો છે, કોઈ કહે મારે પ્રોફેસર બનાવવો છે, કોઈ કહે છે કે મારે એને ઉદ્યોગપતિ બનાવવો છે, કોઈ કહે કે મારે NRI બનાવવો છે, કોઈ કહે કે મારે મોટેલમાં રાખવું, મોટેલ ખરીદવી છે, કોઈ કહે મારે હોટેલ બનાવવી છે, કોઈ મા બાપ એમ કહે છે કે મારે આના સિવાય મારે એને માણસ બનાવવો છે. આ હાવ ભૂલાઈ ગયું. આ માણસ બનાવવાની વાતો કબીર સાહેબે કરી છે. આ બધું મારે ધનવાન બનાવવો છે, શક્તિમાન બનાવવો છે, સારી વસ્તુ છે, સારી બનાવો, પણ મારે એને તુલસી શું કહે છે? મનુષ્ય બનાવવાની વાત. શંકરાચાર્ય શું કહે છે? મનુષ્ય બનાવવાની વાત કરે. આ ચૂકાઈ ગયું. અને ભગવાનની કથા આપણને માણસ બનવાનું એક પ્રોસેસ આપે છે. તો ભગવાન બુદ્ધ પણ એ માર્ગે ગયા, નાત જાત ના આવવા દીધી. ભગવાન બુદ્ધના વચનોમાં બ્રાહ્મણની વ્યાખ્યા સાંભળો તો બહુ મુશ્કેલી પડે એવું છે. કોઈ ભેદ નહીં, કોઈ ભેદ. એ જ પરંપરા દેવર્ષિ નારદ આવે, એણે આ બધી જ વાતોને ક્રાંતિ કરી, બધાથી બહાર નીકળી ગયા. પરમ વિવેકી યાજ્ઞવલ્ક આમાં આવે. આપણે તો કબીર વડ પહોંચવું છે. આ તો બધા એટલા માટે કે આ ધારા કઈ છે એ બતાવવા માટે. અને ટૂંકમાં કબીર સાહેબ આવે છે, શંકરાચાર્ય આવે છે. શંકરાચાર્ય ભગવાને એના એક મંત્રમાં એવું કહ્યું છે, એ મંત્ર હું લખીને આવ્યો છું, મારે તમારી પાસે બોલાવવો છે. અને એ જ ધારા કબીરની છે. કબીર સાહેબ જો મને તમને સમજાઈ જાય તો બીજું કાંઈ કરવું નહીં પડે. બહુ જવાબદારી સાથે કહું છું. કબીર સાહેબની દીગુ આપો, જ્યારે કાશીમાં બહુ નિંદા થતી હતી, સંસ્કૃતમાં પંડિતો ગાળો દેતા હતા કબીર. કારણ જેની પાસે જે ભાષા હોય એવી ગાળો દે. સંસ્કૃતમાં એ તે હારામાં હારી દેવાય. એની રીતે આ બધા બનેલા પ્રસંગ સાહેબની હાજરીના. કાશીથી 5-10 માઇલ દૂર ગંગાને કિનારે એક નાનકડું ગામડું, અને એનો એક કબીર પ્રેમી, કબીર પંથી નહીં પણ કબીર પ્રેમી. અને આજે કોણે લખ્યું? મનોજે લખ્યું કે હું તો એમ કહું કે હું કબીર પંથી નથી, કબીર પ્રેમી છું. એ સારી વસ્તુ. સમજાય નહીં તો ગ્રંથ અને પંથ બહુ ગરબડ કરે છે. આપણે આપણા બુદ્ધ પુરુષને હાંકડો ન કરીએ, એને આકાશ જેવો રહેવા દે. આવો આ કબીર સાહેબ. એટલે કબીરને બહુ પ્રેમ કરે અને કાશી આવ્યો એ યુવાન. અમે માનસ તતઃ કિમમાં કહેલી વાત અહીંયા તમને કહું છું. એની આંખમાં આંસુ આવી કે કબીર સાહેબ, હું એ સંસ્કૃત થોડુંક ભણ્યો છું, પણ આ લોકો તમને બહુ ગાળો દે છે કે આ બધી વર્ણાશ્રમને તમે અમુક લોકો માટે જ વાજા વગાડો તો આ વેજાનું હું. આપણી શરણાઈ અમુક માટે જ વાગવી ન જોઈએ, નાનામાં નાના માણસ. અને એ કામ આ વડલો કરી ગયો. એટલે ઓશો તો હું એ કેટલું ઓશોની વાતો કરું છું, મને જે ગમે એ તો કહું, પણ હું કઈ કંઠી ન બાંધી લઉં. હા, મને ગમે એની જે વાતો છે હું કેટલું બાપુ કહું. રોજ મારી કથામાં ક્યાંક ને ક્યાંક ઓશો આવે છે, મને ગમે છે. પણ એના તર્કો બરાબર છે કે ભાઈ મારી વાત આ લોકો નહીં સમજી શકે. પણ એવું કેમ આપણે માની લઈએ કે નહીં સમજી શકે? ઘણી વખત તો શ્રોતાઓ એટલું સમજે કે બોલનારાને હુંચકો ન હોય, એ તો ખાલી બોલે જતો હોય. અને અકથ કહાની પ્રેમ કી કબીર સાહેબ કે, અને કથી જાય એમ નથી. સીધા નારદજીની બાજુમાં ઉભા રહી જાય કબીર સાહેબ. આ વર્ણનીય નથી. આ તો ગૂંગે કેરી સરકરા ખાઈ ઓર મુસ્કાઈ. આ તો ગૂંગાને તમે ગોળ આપો
અને પછી કહો મૂંગો જન્મ સિદ્ધ મૂંગો છે, એને ગોળ આપો ને પછી કહો ભાઈ સાહેબ કેવો છે, કોડીનારનો છે, ચીકણો છે, કરકરો છે, ભેલીનો છે, ટુકડો છે, આ ગોળ કેવો છે? તો બિચારો દાંત કાઢ્યા કરે. એમ જેણે કબીર સાહેબની વાતો સમજી લીધી ને એનું કહી શકતા નથી, ખાલી દાંત કાઢ્યા કરે છે. ગૂંગે કેરી શર્કરા ખાઈ ઓર મુસ્કાઈ. પણ આ કોને સમજાશે સાહેબ? આપણે કોકને પગે લાગીએ તો આમ એના ચરણમાં હાથ મૂકી દઈએ, બરાબર. એના ચરણમાં પેટ મૂકી દીધું તો શું વાંધો? બાપુ બેઠા છે, મહાપુરુષ મોરારી બાપુ બેઠા છે, લ્યો ને હાલો, બીજાને કોઈને ઓલું આપણે નથી. તો એના આમ પેટ દઈએ તો, પગ રાખી દઈએ તો, આમ આડા પડીને કાન આપી દઈએ તો. આપણે હંમેશા બુદ્ધ પુરુષોને માથું જ આપ્યું છે. શું કામ? કે તું તારો અહંકાર આપી દઈશ તો જ તને કબીર સમજાશે, એ વગર કોઈ દિવસ સમજાશે. અને તું ખાલી કોઈના ચરણમાં તારું માથું અહંકારનું પ્રતીક છે સાહેબ. કોઈના ચરણમાં તું મૂકીશ અને પાછો જલ્દી લઈ લેતો નહીં, રાહ જોજે કે હજી લંધેલ નથી લેતો, હજી નથી લેતો. એ તારું માથું ઊંચું કરવા માટે એ તારા ઉપર હાથ મૂકી દે, જોજે કે હજી લંધેલ નથી લેતો, હજી નથી લેતો. એ તારું માથું ઊંચું કરવા માટે એ તારા ઉપર હાથ મૂકી દે, ત્યાં સુધી માથું રાખજે સાહેબ. જ્યારે અહંકાર પૂર્ણતઃ નાશ પામે ત્યારે કબીર સાહેબની વાતો સમજાશે. હું આમાં કૃષ્ણમૂર્તિને પણ ન લાવી શકું. કૃષ્ણમૂર્તિ વિશે મારો બહુ અભ્યાસ નથી, અમુક કોકના પાસે સાંભળ્યું. આ બધાએ બહુ જ હાઈ લેવલનું કામ કર્યું છે સાહેબ, અદ્ભુત કામ કર્યું છે, હું શું એ કહ્યું. પરંતુ કબીર ઉપર બોલવું સહેલું છે, કબીરને પગલે ચાલવું એ ફાટેલા જ્વાળામુખીની બાજુમાં ઉભા રહેવું છે. આવું એક નામ. મહાદેવભાઈ દેસાઈ એમ કહેતા કે ગાંધીની સાથે રહેવું એ ફૂટેલો જ્વાળામુખી હોય ને એની સાથે રહેવા બરાબર, આ માણસની સાથે રહેવું. એટલા માટે અમુક લોકો એની રીતે વર્તે. ઓશોની આમાં આલોચના નહીં સમજતા સાહેબ. હું મને ગમે એવી વાતો તમારા પાસે કરું જ છું, પરંતુ જાતિ રે ઉપાધિ અમઢિયાળાની જે અમારી આના ઉપર બોલ્યા છે બધા, બહુ જાતનો હોવી જોઈએ, પાતનો હોય, આમનો હોવી જોઈએ. પણ બાજુમાં જમવા બેહતો કે નહીં 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 નહીં. છેલ્લો માણસ આવું બોલી જાય આપણે ત્યાં. પધારો પલંગ ઢાળી આવી ઠાકરની થાળી. એમાં કોને કોને સવા બાપાએ બેસાડ્યા એનું તમે લિસ્ટ લો સાહેબ. કોઈ જાતિ, કોઈ પાતિ, કોઈ ધર્મ, કોઈ બડાઈ. એમાં લખ્યું કે રંકા બંકા આવ્યા, ફલાણા આવ્યા, ફલાણા. સમાજનો છેલ્લો માણસ સુધી એ વખતે જે ગણાતું છે એને પંગતમાં બેસાડે. કબીર સાહેબે બે વસ્તુ બાપુ આપી, એક સંગત અને એક પંગત. આ બે આપી. બાકી બધાએ તો પતંગો ઉડાડી છે, બીજાના દોરા કાપ્યા છે. એ ચાઇનીઝ ધાગા નહોતા, પોતાના દ્વેષના ધાગાઓના બંડલ રાખ્યા અને બીજાની ઉડતી પતંગોને કાપવાના કામ બધાએ કર્યા છે. પંગત અને નાનકની પણ આ જ પરંપરા. સંગત, સાધ સંગત અને પંગત. તો મા ગંગા સતી, કબીર સાહેબ, શંકરાચાર્ય ભગવાન, રામાનુજ ભગવાન, નારદ, યાજ્ઞવલ્ક, શિવ, રામ, કૃષ્ણ, બુદ્ધ, આવા ઘણા મહાન તત્વોને આમાં આપણે ઉમેરી શકીએ, અથવા તો ભવિષ્યના ઇતિહાસમાં ઉમેરાશે. 100-200 વર્ષ પછી વર્તમાન જગતમાં જેટલા આવા મહાપુરુષોએ જેણે કામ કર્યું, જેને આપણે સાંભળ્યા નથી, જેને આપણે જોયા નથી, એવા જે કોઈ મહાપુરુષો હશે જેણે આવું કામ કર્યું છે, એ ઇતિહાસમાં ભણવા પડશે. આપણે 50-100 વર્ષ પછી ભણવા પડશે. એવી ક્રાંતિ કરે એ વિદ્રોહનો વડલો છે, એવા કબીર સાહેબ. હવે વિદ્રોહના વડલાનું
મૂળ કયું? મૂળ કયું? વિદ્રોહના વડલાનું ભ્રમિત થયેલો સમાજ દેશકાળ પ્રમાણે વર્ત્યો ન હોય અને ભ્રમિત કરવામાં આવ્યો હોય, સમાજની અવદશા હોય, એ એનું મૂળ છે. એમાંથી પછી કોઈ બુદ્ધ પુરુષનો વિદ્રોહ જન્મે. આ કરો, આ કરો. આખો સમાજ એક વખત કેવલ કર્મકાંડમાં જ ઘૂસી ગયો હતો. કબીર સાહેબ એમાંથી બહાર કાઢવા માટે એક વિદ્રોહ કર્યો.